મૃતકોના ઘરે પહોંચીને મોરારી બાપુએ પાઠવી સાંત્વના। જ્યારે આતંકી હુમલામાં મૃત્યુ પામનાર ભાવનગરના પિતા પુત્રની અંતિમ વિધિ પૂર્ણ થઈ રહી હતી, ત્યારે મહુવા પરત ફરી રહેલા કથાકાર મોરારી બાપુ મૃતકોના ઘરે સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા। આ તકે રામધૂન બોલાવી મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તેમજ કહ્યું કે મેં મારી આ કથાના 5મા દિવસે વિરામ આપીને પૂર્ણ કરી હતી, જ્યારે ફરી હુકમ મળશે ત્યારે બાકીની 4 દિવસની કથા પૂર્ણ કરીશ। તેમજ કથાના આખરી દિને જ મેં તમામને વ્યાસપીઠેથી શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી। જે કેસ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। અહીંયા આવી ગઈ છે અને આજે એમનો સંસ્કાર છે, એટલે મેં બુધાભાઈને ફોન કર્યો। એમના પરિવારજનોને ખૂબ જ ઢાઢસ આપું છું અને આવા પ્રસંગે બીજું કંઈ શું કહીએ આપણે, પણ તલગાજરડા માટે કાંઈ પણ કામ હોય તો આ પરિવાર અને આપ સૌ અમારી મર્યાદામાં જરૂર અમને કહી શકો છો। વિશેષ કંઈ નહીં કહેતા, પરમાત્મા આ 2 જણ તો છે જ। પેલા ડાભી દાદાને એક ગોળી લાગી છે ભાવનગર, એની સાથે મેં હમણાં વાત કરી રસ્તામાંથી, એને પોતે વાત કરી, એને સારું છે, આવવાની વ્યવસ્થા થાય એટલે એ બાબો ત્યાં હતો હાજર, એને બચાવેલો।